जय हिंद जय भारत मित्रों, હું મનીષ સંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણી વચ્ચે મિતેશ રાજપૂત સાહેબ ઉપસ્થિત છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે છે અવારનવાર એક કોમેન્ટ આવતી હતી કે સર જીપીએસસીની નવી બેચ ક્યારે શરૂ થઈ રહી છે। જીપીએસસીની અંદર જે છે અલગ અલગ પરીક્ષાઓ જે લેવાય છે એની અંદર પ્રથમ પ્રયાસે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી, શું રણનીતિ હોવી જોઈએ, શું આપણી સ્ટ્રેટર્જી હોવી જોઈએ, કેવા પ્રકારની આપણે મહેનત કરવી જોઈએ, હાર્ડ વર્ક કોને કહેવાય, સ્માર્ટ વર્ક કોને કહેવાય, આ તમામ માહિતી આપણે જે છે આજે મિતેશ રાજપૂત સાહેબ જોડેથી મેળવીશું। અને સર આ જીપીએસસી ફાઉન્ડેશન સમર્થ બેચ, આ સામર્થ્યથી સફળતા, આના વિશે જે છે થોડીક વધુ વિસ્તૃત માહિતી વિદ્યાર્થી મિત્રોને મળે તો એમને પણ ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આ સમર્થ બેચમાં શું છે। તો બેઝિકલી જેમ કે સમર્થ રાઈટ એ વર્ડનો આપ મિનિંગ જોશો તો સમર્થ એટલે સક્ષમ હોવું, હે ને, કોઈ બી કાર્ય કરવા માટે સક્ષમ હોવું એને કહેવાય છે આપ એ કાર્ય કરવા માટે સમર્થ છો। તો બેઝિકલી અમે તો એવું માનીએ છીએ કે બધા લોકો શું છે, બધા લોકો સમર્થ છે જીપીએસસીની એક્ઝામ પાસ કરવા માટે, રાઈટ, પણ એમને એ લેવલ સુધી લાવવું પડે છે, હે ને, એમનામાં એ સામર્થ્ય ડેવલપ કરવું પડે છે, રાઈટ। કોઈ એક સારું ટીચર છે તમને, રાઈટ, એ તમારે જે પોટેન્શિયલ છે પોટેન્શિયલને જગાડે તો તમે તમારા પોટેન્શિયલને ઓળખીને એ એક્ઝામને પાસ કરી શકો છો। જેમ કે હનુમાનજી છે તો હનુમાનજીમાં બી સર સામર્થ્ય હતું બટ એમને જગાડવું પડ્યું હતું, રાઈટ, જામવંતીજી દ્વારા। તો એ જ રીતે બધા વિદ્યાર્થી મિત્રો છે ભલે ક્લાસ 3ની તૈયારી કરતા હોય કે અત્યારે જે કોલેજ પાસ આઉટ છે, રાઈટ, એ લોકોને જે પ્રોપર ગાઈડન્સ મળે, રાઈટ, તો એમાં શું થશે, એમનું સામર્થ્ય ડેવલપ થશે અને એ સામર્થ્યથી પછી એ લોકો શું કરી શકશે, જે સફળતા છે સફળતાને પ્રાપ્ત કરી શકશે। તો એના જ કારણે આ બેચને સર આપણે સમર્થ બેચ નામ આપ્યું છે અને એનું સ્લોગન આપણે રાખ્યું છે સામર્થ્યથી સફળતા। એટલે કે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે કહેવાય કે હુનર છે એમની અંદર, એ હુનરને નિખારીને કેવી રીતે પહેલા પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરી શકાય એના માટે આ ટાઇટલ આપ્યું છે। સર એક બીજી વસ્તુ છે કે શું ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ઓફલાઈન ન આવી શકે, શું ઘરે બેસીને પણ આપણે જે સ્ટ્રેટર્જી રજૂ કરીએ તો એ સ્ટ્રેટર્જીથી એ રણનીતિથી ઘરે બેસીને પણ સફળતા પ્રાપ્ત કરી શકે કે ન કરી શકે સાહેબ? જો સફળતા તો સર જે સિરિયસ છે, એક્સપિરિયન્સ છે, એ લિમિટેડ રિસોર્સેસની સાથે બી તૈયારી કરીને પ્રાપ્ત કરી શકે છે। ઓનલાઈન મીડિયમનું જે આપણો કોર્સ છે એ બી ઇફેક્ટિવ છે, ઘણા બધા લોકો એમાં જોડાયેલા છે। બટ ઓનલાઈનમાં અને ઓફલાઈનમાં સર એક મેજર ડિફરન્સ આવી જાય છે કે ઓફલાઈનમાં એક પ્રોપર ટાઈમ ટેબલ હેઠળ આપ શું કરતા હો છો, જે લેક્ચર હોય છે લેક્ચર્સ લેતા હો છો, ડેલી ટેસ્ટ લેતા હો છો, સાથે સાથે વીકલી ટેસ્ટ લેતા હો છો, તો એક રિધમ છોકરાને પકડાઈ જાય છે એ સબ્જેક્ટની। એના જે ડાઉટ હોય છે ડાયરેક્ટલી જે ટીચર છે ટીચરને પૂછી શકે છે, સાથે સાથે એને એક ગ્રુપ મળે છે અને આપને ખબર જ છે સર આટલી મોટી પ્રિપરેશન કરવી હોય તો એમાં એટલો ગ્રુપ કેટલો મહત્વનો થઈ જાય છે, તો થોડો વધારે ઇફેક્ટિવ થતો હોય છે ઓફલાઈન રાધર દેન ઓનલાઈન। બટ હા, બંને જે મોડ છે, હે ને, જો આપ સિરિયસ છો તો બંને મોડનો આપણે યુટિલાઇઝેશન યોગ્ય રીતે કરી શકાય છે, ડિપેન્ડ કરે છે આપણા ઉપર। જો આપણે ઓફલાઈનની અંદર આવી શકીએ છીએ તો પછી ઓફલાઈન બેટર છે અને જો કોઈ કારણસર આપણે નથી કરી શકતા તો ઓનલાઈન આપણા માટે પછી સર્વશ્રેષ્ઠ છે। બટ જેટલો સમય ઓફલાઈનની અંદર જે વિદ્યાર્થી મિત્રો ફાળવે છે મહેનત કરવા માટે, એ જ રીતે જો તમે ઓનલાઈનની અંદર બી ફાળવશો તો બંને જે છે યુટિલાઇઝ થઈ શકે છે। સર સૌથી પહેલાં તો સર આ ઇમેજ શું કહેવા માંગે છે? આ આપણે બહુ વાર્તા સાંભળી છે ભાઈ કે બહુ ચતુર કહેવાય કાગડો, અને જે છે પાણી માટલામાંથી પાણી ભરવા માટે જે છે કહેવાય કે પથ્થર નાખી નાખીને મહેનત કરીને પાણી બહાર લઈ આવે છે, અને એક બાજુ તમે જે છે નવા આધુનિક જમાનાના જે છે કાગડાને લઈ આવ્યા છો કે આ બંને જે છે શું કહેવા માંગે છે અને આને જીપીએસસીની પ્રિપેરેશન સાથે શું લેવા દેવા છે સર? તો જો બેઝિકલી સર આ બંને કાગડા છે, ઓલ્ડ ક્રો હોય કે મોડર્ન ક્રો હોય, બંનેને પાણી પીવું છે, પાણીનો સ્વાદ ચાખવો છે। જે રીતે આ લોકોને પાણીનો સ્વાદ ચાખવો છે એ રીતે સર આપણે સફળતાનો સ્વાદ ચાખવો છે। હવે સફળતાને સ્વાદ ચાખવા માટે આપણને એફર્ટ આપવી પડશે, આપણને મહેનત કરવી પડશે। હવે મહેનતમાં કેવું હોય સર કે બે પ્રકાર હોય, એક તો ગાંડી તૂર મહેનત હોય એમ કે કોઈ દિશા વગર આપ શું કરતા જાઓ, જીવનમાં મહેનત કરતા જાઓ અને કરતા જાઓ, નો ડાઉટ બહુ બધા પરિશ્રમી છો તો આપને ઠોકર ખાતા ખાતા સફળતા તો મળી જ જશે, હે ને। જેમ કે આપણા ઓલ્ડ ક્રો છે, નો ડાઉટ સર એમને બી પાણીનો સ્વાદ તો ચોખવા મળો તો છેલ્લે, પણ એમનું લેબર કેટલો વધી ગયો, એફર્ટ કેટલો વધી ગયો, નાના નાના કાંકરા ભેગા કર્યા જીવનમાં અને ધીમે ધીમે પાણી ઉપચાર આવ્યો, રાઈટ, પછી ચાખવા મળ્યો। તો જો આ રીતે આપણે તૈયારી કરીશું ને સર જીપીએસસીની તો આ તો પંચવર્ષીય યોજના જ બની જશે કે પહેલા વર્ષે સર પ્રિલિમમાં ફેલ થઈ ગયો, બીજા વર્ષે પ્રિલિમ પાસ થઈ, ત્રીજા વર્ષે મેન્સ પાસ કરી શક્યો, ચોથા વર્ષે ઇન્ટરવ્યૂ નીકળ્યો અને માંડ સિલેક્શન મળ્યું, રાઈટ, કન્ટિન્યુઅસલી 5 વર્ષ તમારો ખાઈ ગયો। તો બટ ઓબ્વિયસ છે આટલો મોટો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રિપરેશન હશે સર તો ઘણા બધા છોકરાઓ આનાથી દૂર થઈ જશે, ફ્રસ્ટ્રેટ થઈ જાય, રાઈટ। તો એવું જરૂરી નથી કે તમે જીપીએસસી માટે 5 વર્ષ મહેનત કરો એને પંચવર્ષીય યોજના બનાવી દો, હે ને, તમને આ રીતે નહીં, આપણે મોડર્ન ક્રોની જેમ તૈયાર કરવાનો છે, રાઈટ। જે રિસોર્સેસ છે એનું બેસ્ટ યુટિલાઇઝેશન કરવાનું છે કે ભાઈ આપની પાસે સ્ટ્રો છે અને સ્ટ્રોથી ડાયરેક્ટલી જીવનમાં સર શું કર્યું છે, પાણી પી રહ્યો છે, તો એક જ ઝાટકે આને પાણીનો સ્વાદ મળી જાય છે। તો એ જ રીતે આપણે એક જ ઝાટકે
સફળતા કેવી રીતે મળી શકે છે, કેવી રીતે પ્રિલિમ્સ છે, મેન્સ છે, ઇન્ટરવ્યૂ છે, આ ત્રણે ત્રણ ચક્રવ્યૂહને વેધીને આપણે સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ સ્ટ્રેટેજી હેઠળ આપણે જે આ સમર્થ બેચ છે એનું આખું પ્લાનિંગ કર્યું છે. અને જેમ આપણું નામ જ છે સમર્થ બેચ, તો એટલું સામર્થ્ય તમારામાં ડેવલપ કરવામાં આવશે કે આપ ત્રણે ત્રણ સ્ટેજને આરામથી ક્લિયર કરી જાઓ વિથ લિમિટેડ એફર્ટ્સ. હે ને, જેમ કે મેં તમને કીધું કે અહીંયા ઘણો બધો એફર્ટ આપશો તો છેલ્લે સફળતા મળશે. પણ આપણે તો શું કરવાનું છે કે ભાઈ ઓક્ટોબરમાં સર એક્ઝામ છે અને ઓક્ટોબર સુધી આપણે તૈયાર થઈ જવાનો છે. પહેલાં ઝાટકે જીપીએસસીને કાઢી નાખવાની છે. તો એના માટે શું રણનીતિ હોવી જોઈએ, અમે પ્રોપરલી શું કર્યું છે, ફિગર આઉટ કર્યું છે અને એના અકોર્ડિંગલી અમે તમને તૈયાર કરવાના છીએ સર. એટલા માટે આપણા માટે જે આઈડિયલ બનશે, મોડર્ન ક્રો બનશે, નો ડાઉટ આ બી સફળતા લઈ શકે છે. સફળતા બંને રસ્તાથી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. એવું નથી કે આ રસ્તે સફળતા પ્રાપ્ત નથી થતી, પણ કહેવાનો અર્થ શું છે કે હું માનું છું કે સર જમાનો બહુ આગળ વધી ચૂક્યો છે. પહેલા રિસોર્સિસ બહુ ઓછા હતા, સંસાધનો એટલા ઓછા હતા કે મટીરિયલ ઓછું હતું, બુક્સ ઓછી હતી, બધું ગાઈડન્સ ઓછું હતું. એટલે શું છે કે એક માર્ગદર્શન જે છે ધીરે ધીરે ભેગું કરવું પડતું હતું. આપણે મટીરિયલ્સ ભેગું હતું, નાનું મટીરિયલ્સ ભેગું કરવું પડતું હતું. પણ હવે કેમ નહીં, આપણે એક બલ્ક કરીને એક સાથે જે છે સીધું જે છે મોડર્ન આટલું બધું ડેવલપ થયું છે. શા માટે આપણે એક સ્માર્ટ સ્ટડી પ્લાન ડિઝાઇન કર્યો છે આપણી બેચની અંદર ખાસ કરીને. આ ઉપરાંત જે પહેલા પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરવા માટે જે પણ રિસોર્સિસ છે, અલગ અલગ ફેકલ્ટીઝના અનુભવ છે, એ અનુભવને પણ આની અંદર એક સ્ટ્રોની અંદર મૂકવામાં આવે છે, જેથી કરીને તમને પાણીનો જે સ્વાદ ચાખવાનો છે તો સંપૂર્ણ મહેનત અહીંના ફેકલ્ટીએ તમને એક સ્ટ્રોના રૂપમાં જે છે સીડી બનાવી દીધી છે. આ સ્ટ્રો એટલે કે અહીંયા વેબ સંકુલના ફેકલ્ટીઓની સર મહેનત અને એનું જે સ્માર્ટ વર્ક છે એ સ્માર્ટ વર્કને આની સાથે લિંક કરે છે. તો એના માટે જે છે તમારું એક કામ ઓછું કરવાનું, એટલે કે તમારે જે રિસોર્સિસ ભેગા કરવાના રહેતા નથી. અહીંયા વેબ સંકુલ સંપૂર્ણ રિસોર્સ તમને એક સ્ટ્રોના રૂપમાં આપે છે. એટલે સરળતાથી આપણે જે છે આપણા પથ ઉપર પહોંચી શકીએ છે. જે ડાયરેક્શનમાં આપણે જવું છે, એક સીધા ડાયરેક્શનમાં આપણે ગોળ અમુક મહેનત કરતા હોય સાહેબ, આમ ગોળ ફરીને પછી એક જગ્યાએ આવતા હોય છે. પણ આપણે શું કરવાનું છે, પહેલા જ દિવસે એમને જે છે રસ્તો અને પાથ એકદમ સ્ટ્રેટ રાખવાનો છે. આપણે ત્યાં જ પહોંચવાનું છે અને એના તરફ જ આપણા જે છે પ્રયાસો કરવાના છે. ત્યાર પછી સર એક છે સ્માર્ટ વર્ક અને એક હાર્ડ વર્ક. બંને વચ્ચે અંતર કેટલું છે? આજકાલ જે મહેનત કરે છે વિદ્યાર્થી મિત્રો, આટલી બધી માહિતી છે સાહેબ, એ માહિતીનો એક પ્રકારનો ઓવરલોડ પણ વિદ્યાર્થીઓના ઉપર થઈ ચૂક્યો છે. કારણ કે હવે એને જે નવો જમાનો છે સર, એની અંદર એ જરૂરી છે કે શું વાંચવા કરતાં શું ન વાંચવું, કોને અવોઇડ કરવું. તો એમાં સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્કમાં કેટલો ડિફરન્સ પડી જાય છે. આમ તો હાર્ડ વર્ક બી સાહેબ તો જરૂરી જ છે, પણ લાઈફની વાત છે કે અહીંયા જ્યારે માહિતીનો આટલો બધો ફ્લો હોય ત્યારે સ્માર્ટ વર્ક કેટલું મહત્વપૂર્ણ બની જાય છે સર. તો બેઝિકલી જે મિત્રો આજે આપ જાણો છો, જેમ કે સાહેબે બી કીધું કે ભાઈ દેર આર અનલિમિટેડ રિસોર્सेस, અને જે અનલિમિટેડ રિસોર્सेस છે સર, તો એના શું છે, સારા પાસા બી છે, નરસા પાસા બી છે. અને નરસા પાસામાં એ છે કે છોકરાઓ બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. લાઈક વાઇઝ આપ કરંટ અફેર જેવા વિષયોને જ લઈ લો સર, આપ તો એના કિંગ છો, આપ જાણો છો સર એ વિષયને. આપને ઘણા બધા ક્વેરી આપતા હશે કે સર હું કઈ મેગઝીન વાંચું, કયો ન્યૂઝપેપર વાંચું. તો સર મેગઝીનમાં બી પછી 3 મેગઝીન પ્રિફર કરે, રોજ ન્યૂઝપેપર પ્રિફર કરે. તો આટલું બધું જો એ કેનવાસિંગ ખાલી કરંટ અફેર્સ માટે કરે સર, તો બીજું પછી એના માટે રહી જ નથી. તો એના કરતાં બેટર છે કે શું છે કે ભાઈ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કરંટ અફેર્સના, એને કમ્પાઇલ કરીને જો તમને કોઈ આપતું હોય, રાઈટ, અને એ તમે ડાયરેક્ટલી પ્રિપેર કરતા હો, તો શું થઈ જાય છે સર, કરંટ અફેર્સનું બર્ડન, રાઈટ, આપનું બહુ ઓછું થઈ જાય છે. આપને 1 કલાકનો રોજ જો તમે સમય ફાળી દો તો આપનું કરંટ અફેર્સ છે ક્લિયર થઈ જાય છે. એ જ રીતે દરેક સબ્જેક્ટની સર એક બુક્સ હે ને, લાઈક તમે જો તો ઘણા બધા છોકરાઓ એક જ સબ્જેક્ટની 4 બુક પ્રિફર કરતા હોય છે. તો અહીંયા સર આપણે જે વેબ સંકુલની આ ઓફલાઈન સમર્થ બેચ છે, એમાં આખું એક મટીરિયલનું લિસ્ટ બનાવ્યો છે. અને દરેક સબ્જેક્ટની જે બુક્સ છે એ બુક્સને એમાં આવરી લીધો છે કે આપણે કઈ સ્ટાન્ડર્ડ બુકને રિફર કરવી છે પ્રિલિમ માટે અને મેન્સ માટે. એ રીતે આપણે એ બુકનું આખું એમને સેટ આપતા હોઈએ છીએ. એ સેટથી ખાલી એમને એ જ બુકને પ્રિફર કરવાનો છે અને જે લેક્ચર છે એ લેક્ચરને એની સ્ટડી કરીને નોટ્સ બનાવવાનો છે. બસ ખાલી આ જ ગાઈડેડ વર્કથી જો એ લોકો ચાલતા રહેશે તો જે રીતે આને પુશ કરવા માટે, આટલું લૂટ પુશ કરવા માટે કોઈ વધારે એફર્ટ નથી નાખવું પડતું. કેમ કે નીચે પડ્યા છે, તો અમારા જે ફેકલ્ટીઓ છે એમના માટે પડ્યા બની જશે સર. એ એમને ગાઈડ કરશે અને તમને પુશ કરવાનું છે ધીમું ખાલી, અને આપ સફળતા સુધી જતા રહેશો. અદરવાઇઝ શું છે કે સર ઘણા બધા છોકરાઓને તમે જોયું હશે ને, એના ક્યારેક રૂમમાં આપ જાઓ તો 2-3 રેક હશે. આ રેકમાં લાઈક કે જોગ્રાફીના બુક્સ છે, આ રેકમાં બંધારણના બુક્સ છે, આ રેકમાં હિસ્ટ્રીના બુક્સ, અને એટલી બધી બુક ભેગી કરી લેશે ને કે જીવનમાં ક્યારેક વાંચી નહીં શકવાનો સર. હે ને, પછી ખાલી શું કરશે, એની આરતી કરશે, રોજ સવારે ઉઠીને પૂજા કરશે કે આવો બુક ભાઈ મારા અંદર આવી જાઓ. તો એનો કોઈ મિનિંગ છે નહીં, રાઈટ સર. તો આપણે લિમિટેડ બુક્સ, રાઈટ, ડિસાઇડ કરી છે. અને આપણા જે લેક્ચર છે, રાઈટ સર, ટુ ધ પોઈન્ટ છે, બધા ફેકલ્ટી એક્સપર્ટ છે એના સબ્જેક્ટના. તો એ રીતે એક ગાઈડેડ વેથી પ્રિપરેશન, એક સ્માર્ટ પ્રિપરેશન થાય છે. અને એક અનગાઈડેડ પ્રિપરેશન, રાઈટ, એ આપણી હાર્ડ વર્ક કે ભાઈ આ બી મહેનત તો કરી જ રહ્યો છે, પણ
કહેવાય ને કે ભાઈ આને સફળતા મળવાના ચાન્सेस અને આને સફળતા મળતા એટલે હું ચાન્सेस. સર અત્યારના નવા જમાનામાં જે માહિતીના જમાનામાં હું એવું રિલેટ કરી શકું છું કે આ હાર્ડ વર્ક કયું છે કે આની પાસે એક જ સબ્જેક્ટની ઘણી બધી બુકો જે છે એ પોતાના માથા ઉપર લઈને ફરી રહ્યો છે. હવે શું થાય કે બંધારણના જે છે 5 પુસ્તક છે, એક ચેપ્ટર આમાંથી વાંચશે, એક ચેપ્ટર આમાંથી, એક ચેપ્ટર આમાંથી, એક ચેપ્ટર, અને પાછું સાહેબ અહીંયા શું થશે, કોઈકે એમ કહી દીધું કે પહેલી બુક સારી છે, છઠ્ઠી બુક્સ લાવીને માથા પર મૂકી દેશે. હવે આ બુક્સનો એવો ઢગલો થઈ ગયો છે કે હવે કન્ફ્યુઝ છે, હું આ બુક રિફર કરું, આ કરું, આ કરું, એ કન્ફ્યુઝન હોય છે. અને છેલ્લે એ જ સ્થિતિ પૂજાવાળી. અને પછી આપણે પછી આવે છે કે ભાઈ એના ઉપર માથાનો બોજ જે છે વધી જાય છે. પણ અહીંયા આપણી જે સમર્થ બેચ છે એની અંદર જે છે પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને આપણે જે છે કે ઘણા બધા ફેકલ્ટીઓ વચ્ચે ચર્ચા વિચારણા, પાછલા કહેવાય કે પાસ આઉટ કેન્ડિડેટ, એ બધાનો અનુભવોનો નિચોડ લઈને માત્ર એક વિષયની એક બુક અને લેક્ચર, બસ 2 જ વસ્તુ છે. એટલે અહીંયા શું થઈ જાય છે કે આ જે બર્ડન છે, કન્ફ્યુઝન એના મગજમાંથી દૂર થાય છે. અને જ્યારે બર્ડન નથી રહેતું ત્યારે વિદ્યાર્થી જે છે બહુ સારી રીતે પ્રિપેરેશન કરી શકે છે, એના ચેપ્ટર્સ એક પછી એક આગળ લઈ જઈ શકે છે. એટલે પૈડાની જેમ આગળ લઈ જાય. અહીંયા શું થશે, એક જ ચેપ્ટરની અંદર એ ફસાઈ જાય છે. તો આ એક સ્માર્ટ વર્ક જે છે નવા જમાનાનો જે કહેવાય કે આપણે સ્માર્ટ વર્ક, માહિતીના યુગની અંદર સ્માર્ટ વર્ક ખૂબ જરૂરી બની જાય છે. કઈ બાબતોને નિગ્લેક્ટ કરવો ને કઈ બાબતો પર ધ્યાન આપવું જેથી કરીને આપણે સફળતા પ્રાપ્ત કરી. એક બીજી વાત મને ધ્યાન પર આવે છે સર કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પ્રિલિમ્સ પણ ક્રેક કરી શકતા નથી. અત્યારે હાલ જે છે માહિતીનો ફ્લો એટલો બધો આવી ગયો છે, સારા કેન્ડિડેટ પ્રિલિમ્સ પણ પહેલા પ્રયાસે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. સ્માર્ટ સ્ટ્રેટેજીથી શું પોસિબલ છે સર કે પહેલા જ પ્રયાસે વિદ્યાર્થી પ્રિલિમ તો ક્રેક જ કરી જાય સાહેબ? સર જો પ્રિલિમ્સની વાત જો આપણે કરીએ સર, તો હું બી સર છે ને પોતે સૌથી મોટો હર્ડલ છે ને અત્યારના જમાનામાં સર પ્રિલિમને જ માનું છું. સર લેટેસ્ટ જીપીએસસીનું રિઝલ્ટ આવ્યો છે, આપ બી કટ ઓફ જો સર. એક ટાઈમ હતું કે 2017માં 113 કટ ઓફ હતું, આજે કટ ઓફ સર 185 પહોંચી ચૂક્યો અને 90% છોકરાઓ પ્રિલિમમાં જ એલિમિનેટ થતા હોય છે. અને પ્રિલિમ છે ને છે બહુ ડાયસી હોય છે સાહેબ, એક માર્ક્સ એના કાઉન્ટ થતા હોય છે, રાઈટ. અને જો ખોટું ક્વેશ્ચન પડે તો નેગેટિવ કાઉન્ટ થતું હોય છે. તો પ્રિલિમની તૈયારી સર એક ગાઈડેડ વેથી કરાય ને તો જ પાસ કરી શકાય છે. અદરવાઇઝ આપ અનગાઈડેડ થશો તો સર 8 સબ્જેક્ટ એના એટલા બધા ફેક્ટ, એ તો ક્યારેક આપ પ્રિપેર કરી જ નહીં શકવાના. કોઈ સર એવું વિચારતો હોય કે ભાઈ પ્રિલિમના 8 વિષયો છે અને 8 વિષયોના દરેક ટોપિકમાં મારી માસ્ટરી થઈ જશે, તો એના માટે તો આખું જીવન એને વાંચવું પડશે તો બી માસ્ટરી નહીં થાય. અમુક ક્વેશ્ચન તો એના શું થઈ જશે, ખોટા થઈ જ જશે. તો એના કરતાં બેટર છે કે ભાઈ દરેક સબ્જેક્ટમાં જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જ્યાંથી ફિક્સ છે ક્વેશ્ચન આવવાના જ છે સર, એવા ચેપ્ટર્સને પ્રિપેર કરીએ આપણે. અને જે વધારે રિવોર્ડિંગ સબ્જેક્ટ્સ, જેનાથી વધારે શું થાય છે, જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન ક્રોસ થઈ જાય છે કે ભાઈ આ જ એરિયા, આ ડાયમેન્શનના ક્વેશ્ચન પૂછે છે, એવા સબ્જેક્ટને આપણી બેકબોન બનાવીએ. જેમ કે મારો એક વિષયમાં હું લેતો હોઉં છું સર ઇકોનોમિક્સ છે, આપનો એક વિષય લેતો હોઉં છું કરંટ અફેર્સ છે સર, એક જિયોગ્રાફી છે, સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. એ બધા વધારે રિવોર્ડિંગ સબ્જેક્ટ છે સર, હે ને. એનો ડાયમેન્શન બહુ લિમિટેડ હોય છે અને ફિક્સ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ 4 વિષયો ઉપર વધારે ફોકસ કરીને, એની સાથે હિસ્ટ્રી છે, એમાં સર આપ જોશો તો પ્રાચીન ભારતથી વધારે ક્વેશ્ચન પૂછતા હોય છે, તો એ સેક્શનને પકડીને. એ જ રીતે કલ્ચર છે, તો ગુજરાત સર કલ્ચરથી વધારે ક્વેશ્ચન પૂછતા હોય છે, તો એ સેક્શનને પકડીને. આ રીતે આપણે જો સર પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર છે એને એનાલિસિસ કરીને આપણે એક આપણું બાઉન્ડ્રી ડિસાઇડ કરી દઈએ કે ભાઈ આ સબ્જેક્ટના આટલા પોર્શન મને પ્રિપેર કરવાના છે, તો આપને 400 માર્કનું પ્રિલિમ્સ છે સર, અને 400માંથી 400 તો લાવવું નથી. 400માંથી 200 તો સર મોર દેન એનફ થઈ ગયું. કેટલો ઇઝી પેપર આવી જાય 200 થી, જેમ કે આ વર્ષે જીપીએસસી નું પેપર જેટલું ઇઝી હતું એનાથી તો બી એના કરતા તો ઇઝી તો હવે થઈ જશે, તો બી 184 છે. તો 200 ઇઝ મોર દેન એનફ, એન્ડ 200 દેટ ઇઝ અ 50% ઓફ ટોટલ માર્ક્સ. તો 50% માર્ક આપણે કેવી રીતે ફેચ કરી શકીએ છીએ? તો એના માટે 8 સબ્જેક્ટ છે, તો હવે 8 સબ્જેક્ટમાંથી આપણે 50-50%ની જગ્યાએ એક સબ્જેક્ટ જે આપણો બહુ સ્ટ્રોંગ છે એમાંથી આપ 80% 90% સ્કોર કરી રહ્યા છો. એક સબ્જેક્ટ જો થોડું આપણું વીક પડે છે તો એમાંથી આપ થોડું ઓછું સ્કોર કરી રહ્યા છો. આ રીતે બેલેન્સ કરીને આપ એક સ્ટ્રેટેજી બનાવશો ને તો ક્યારેક આપ પ્રિલિમ નહીં ફેલ થશે. પ્રિલિમ ફેલ એ જ થશે જેને એક્ઝેક્ટ આઈડિયા નથી કયા સબ્જેક્ટનો વેટેજ કેટલો છે અને કયા સબ્જેક્ટમાં કયા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે સર. હું તમને કહું સર, એક વખત આપણા જોડે જે તૈયાર થયેલા છોકરાઓ છે એમને સર આપણે એક વખત આ રીતે તૈયાર કર્યો છે ને કે ભાઈ જે મેઇન સબ્જેક્ટ છે એના ઉપર આપ આટલું ફોકસ કરો, આ સબ્જેક્ટ છે રાઈટ, આના ઉપર આપ આટલું ફોકસ કરો પ્રિલિમ્સ માટે. તો અત્યાર સુધી સર રેકોર્ડ છે કે એક વખત એ લોકોનું પ્રિલિમ નીકળવાનું ચાલુ થાય છે ને સર, તો પછી રોકાતું નથી, કન્ટિન્યુઅસલી નીકળે છે, કેમ કે એક પેટર્ન ઉપર થાય. સર આ આપણે જે તૈયારી એક અધિકારી બનવાની તૈયારી કરી રહ્યા છે એની અંદર 3 પડાવ છે સર. પહેલા પડાવમાં જો આપણને સફળતા પ્રાપ્ત નહીં થાય તો બીજો પડાવ તો આપણો આવવાનો જ નથી, અને બીજો પડાવ સુધી પહોંચે જ નહીં તો ફ્રસ્ટ્રેશન બહુ થતું હોય છે સર. એટલે જરૂરી છે કે પહેલો પડાવ ક્લિયર કરવો. પછી સાહેબ બીજા પડાવ માટે પણ આપણે એક રણનીતિ અને સ્ટ્રેટેજી આપણી બેચમાં બનાવેલી છે
કે ભાઈ પહેલાં મેઇન્સની તૈયારી માટે પણ જે છે આપણને પહેલા દિવસથી કેવી રીતે સિલેબસ પૂરો થયા પછી આન્સર રાઇટિંગ છે, પછી ભાષાના 2 પેપરો છે સર મેઇન્સની અંદર. એ ભાષાના પેપરો પર બી આપણે સ્પેશિયલી અલગથી એક સ્ટ્રેટેજી બનાવેલી છે કે વિદ્યાર્થી મિત્રો જે તમને બી ખ્યાલ હશે કે સર ભાષાના પેપરમાં જેના માર્ક્સ વધારે હોય છે એ મેરિટની અંદર ઊંચો ઉપર આવતું હોય છે. તો એના માટે પણ આપણી બેચમાં સંપૂર્ણપણે આપણે એક અલગ સ્ટ્રેટેજી બનાવી છે. પછી આપણે ખ્યાલ હશે કે વિદ્યાર્થી મિત્રોએ ઘણા બધા ઇન્ટરવ્યૂ પેનલ જોયેલી હશે કે કેવી સરસ મજાની પેનલ આપણે અહીંયા રાખતા હોય છે જેથી કરીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ અહીંથી પાસ આઉટ થઈને બહાર આવે તો છે. બેઝિકલી જેમ કે તમારું કહેવાનું છે સર કે આપણી બેચમાં સર કહી રહ્યા છે કે ત્રણે જે ફેઝ છે એ અમે ડિસાઇડ કરી રાખ્યો છે કે પ્રિલિમ છે, મેન્સ છે, ઇન્ટરવ્યુ, ત્રણેયને ફોકસ કરવાનું છે સર, બટ સ્ટેપ વાઇઝ. લાઈક વાઇઝ ઇનિશિયલી જો તમે પ્રિલિમ માટે જ તૈયાર નહીં હોય તો પછી મેન્સની તૈયારી કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે ત્યાં સુધી તમને પહોંચવું તો પડે. તો ઇનિશિયલી 2-3 મહિના તો તમને શું કરવાનું છે કે જીએસ છે, જીએસ ઉપર આખી પકડ લેવાની છે કે મેં કોઈ જીએસ ઉપર પકડ આવશે તો જ પછી આપણું પ્રિલિમ ચાલુ થશે અને એના પછી આપ જે મેન્સ છે મેન્સને રિગાર્ડિંગ એ ચેપ્ટર્સને કરી શકતા હો છો. તો આ રીતે આપણે જે સ્ટેપ વાઇઝ છે સ્ટેપ વાઇઝ પ્રિપરેશન કરવાની છે કે ભાઈ ફર્સ્ટ સ્ટેપ આપ મૂકો પ્રિલિમમાં, રાઈટ, એ કોન્કર ખાઓ તો પછી મેન્સ, અને એ મેન્સ કોન્કર થઈ રહ્યો છે તો ઇન્ટરવ્યૂ. જો આ રીતે જીપીએસસી એક્ઝામ લઈ રહી છે તો આપણે પછી પ્રિપરેશન બી એ રીતે કરવાની છે કે પહેલાં એટલું કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય કે હવે પ્રિલિમ તો પાસ થઈ જ જઈશું, પછી જે મેન્સ છે મેન્સ ઉપર ફોકસ કરવાનું શરૂ કરવાનું છે. અને એક વખત મેન્સ આપ લખવા લાગો તો પછી ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂના પ્રિપરેશનમાં તો તમારા સેલ્ફ ક્વેશ્ચન, તમારા બેકગ્રાઉન્ડના ક્વેશ્ચન અને કરંટ અફેર રિલેટેડ બાબતો હોય છે તો એમાં આપ તો 15-20 દિવસ બી પ્રિપરેશન કરો તો સર હું માનું છું એનફ છે. ઇન્ટરવ્યૂ માટે એઝ સચ એવું 1-2 વર્ષની પ્રિપરેશન એટલે એમની જર્ની જે છે ઇન્ટરવ્યુની જર્ની જે છે એમને કહેવામાં આવે છે કે જેવા છો એવા રહો. બટ ઓબ્વિયસલી બી નેચરલ. યસ બી નેચરલ. તમે જે આ તૈયારી કરી છે એ તૈયારી જ તમને જે છે ઇન્ટરવ્યુમાં પાસ કરાવે છે તમને. હવે જીપીએસસીના વિદ્યાર્થીઓની જે ઘણી બધી સમસ્યાઓ છે સર કે બુક્સ કઈ વાંચવી, પછી મારે નોટ્સ કેવી રીતે બનાવવી, કેવી રીતે ધ્યાન આપવું, સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, સ્માર્ટ સ્ટડી કેવી રીતે કરવું, એના માટે આપણે વેબ સંકુલમાં આપણે લોન્ચ કર્યું છે સાહેબ સમર્થ બેચ. આપણે સ્પેશિયલી લોન્ચ કરી છે સમર્થ બેચ, અહીંયા આપણે લોન્ચ કરી છે સર. સમર્થ બેચની અંદર આપણે ભાઈ 360 ડિગ્રી અપ્રોચને ફોલો કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે જ્યારે પણ કોઈ ટોપિક ભણાવશે અહીંયા ફેકલ્ટી તમને એ 360 ડિગ્રી અપ્રોચથી ભણાવશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એ પછી પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય કે ઇન્ટરવ્યુમાં હોય, તમે પોતાને જે છે રજૂ કરી શકો વ્યવસ્થિત ઢબે, એના માટે આપણે લોન્ચ કર્યું છે. અને આ બેચ વિદ્યાર્થી મિત્રો શરૂ થાય છે 16 મેના રોજ સર. 16 મેથી શરૂ થાય છે સર. આનો જે છે સમય રહેશે ડેલી સાહેબ 4 કલાક રાખ્યો છે આપણે. જી સર, 4 કલાક ડેલી 4 કલાક રાખ્યો છે અને ડ્યુરેશન જે છે 8 થી 10 મહિનામાં. આમાં 8 થી 10 મહિનામાં એવું છે સર કે વિથ મેન્સ છે. હા, with initially mains અને અત્યારે interview. આપણે જી સર, જે આપણે ઓક્ટોબરમાં એક્ઝામ, નવેમ્બરમાં એક્ઝામ થવાની છે સર જીપીએસસીની, અને ઓક્ટોબરમાં એક્ઝામ થવાની છે DYSO ની. તો આપણું મેઇન ફોકસ રહેશે કે ઓક્ટોબર પહેલા સર જે તમારો જે સિલેબસ છે ને પ્રિલિમનો એટલીસ્ટ એ કમ્પ્લીટ કરી લઈએ આપણે. વધારે 8 થી 10 મહિના આપણે જઈશું તો ઘણા બધાને એવું લાગતું હશે એટલે કે આની અંદર 8 થી 10 મહિના એટલા માટે લખ્યા છે કારણ કે સર આમાં આપણે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયને કેટેગરી, એટલે ત્રણેયનો એક જર્ની છે તો ઓલમોસ્ટ 8 થી 10 મહિના થતા હોય છે વિદ્યાર્થીઓને. પણ મેરું આપણું મેઇન ફોકસ છે જે આ વર્ષે થવાની ડીવાયએસઓ અને જીપીએસસીની એક્ઝામ છે સર, એના માટે એમને તૈયાર કરવાનું છે અને એ રીતે તૈયાર કરવાનું છે કે પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યુ ત્રણે સ્ટેજને ક્રોસ કરે. તો જે ઓક્ટોબરમાં ડીવાયએસઓની એક્ઝામ છે સર એના પહેલાં આપણું ટાર્ગેટ હશે કે ભાઈ જે આપણો સિલેબસ છે પ્રિલિમનું એ કમ્પ્લીટ થાય, અને એ તમારો કમ્પ્લીટ થઈ ગયો હશે એના પછી સર આપણે આમાં મોક ટેસ્ટ બી ઓફર કરેલી છે કે ભાઈ પ્રિલિમની જે મોક ટેસ્ટ છે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરીને આખું તૈયાર કરીને મેં ભેજવાનો છે, અને એના પછી જે મેન્સ છે મેન્સના સબ્જેક્ટ છે એને આપણે ઓપન કરીશું. તો એને અકોર્ડિંગલી આપણે પછી આ બેચની અંદર જેટલી નવી બદલાતી પદ્ધતિ છે, અનુરૂપ બદલાતા હોય છે સર, એને ધ્યાનમાં રાખીને આપણે એક આયોજનબદ્ધ, એટલે કે જે વિદ્યાર્થી ક્લાસમાં આવે છે તો એમનો રીડિંગ ટાઈમ ટેબલ પણ મળે છે એમને કે તમારે આ રીતે રીડિંગ કરવાનું છે. એ રીડિંગ પછી એમની ટેસ્ટ, ડેલી ટેસ્ટ લેવામાં આવે છે, વીકલી ટેસ્ટ રાખેલી છે સર, મંથલી ટેસ્ટ રાખેલી છે, જોડે જોડે આપણે સરપ્રાઇઝ ટેસ્ટ પણ રાખીએ છીએ જેથી કરીને અને ખ્યાલ આપણા આવે. ટેસ્ટમાં ખાસ એક બાબત મને લાગે છે કે ચલો જે આપણે સ્ટડી પ્લાન આપીએ છીએ નહીં તો આપણે ટેસ્ટ રેગ્યુલર રહેતા જોઈએ સર, પણ જે આપણા જે લેક્ચર ટેસ્ટ હોય છે, એલટીસ જે આપણી હોય છે, દેટ આર ધ બુન્સ કે ભાઈ જે આપણા લેક્ચર ચાલી રહ્યા છે, લેક્ચર આપ રોજે રોજ તૈયાર કરવા લાગશો, કેમ કે લેક્ચરમાંથી જ ક્વેશ્ચન પૂછી રહ્યા લેક્ચરમાં સીધા ટેસ્ટ છે. આવશે. તો આપણે એક તો વાત મટીરિયલ છે, મટીરિયલના ક્વેશ્ચન છે અને સાથે સાથે લેક્ચરના ક્વેશ્ચન છે, તો મટીરિયલ્સ બી તૈયાર થતો જશે અને જે લેક્ચર છે લેક્ચર બી તૈયાર થતો જશે. તો અલ્ટિમેટલી જ્યારે આપનો સબ્જેક્ટ શું થશે, ક્લાસમાં પૂરો થશે ને ત્યારે તમારો રિવિઝન પૂરો થઈ ગયો હશે, કેમ કે ટેસ્ટ આપી આપીને તમે સાથે સાથે તૈયાર કરી રહ્યા છો. અદરવાઇઝ કેવું હોય છે કે ક્લાસમાં અલગ ચાલતું હોય, ટેસ્ટ અલગ ચાલતી હોય, તો છોકરાઓ ક્લાસમાં જે ચાલે છે વાંચે જ નહીં અને જે મટીરિયલ આપેલો છે એને જ વાંચ કરે, અને પછી જ્યારે અહીંયા સાહેબ કહે કે ભાઈ સબ્જેક્ટ પૂરો થઈ ગયો તો એને ખબર આવે છે કે માય ગોડ મારા તો પહેલા લેક્ચરથી રિવિઝન જ બાકી છે. હવે બટ ઓબ્વિયસ છે કોઈ એક સબ્જેક્ટ પૂરો થાય છે તમે પછી એના પહેલા લેક્ચરથી સ્ટાર્ટ કરો રિવાઇઝ કરવાનું, તો ઘણી બધી બાબતો આપ મિસ કરી જશો. એની જો આપ સાથે સાથે ચાલશો તો આપણે ક્લાસમાં બી મજા આવશે અને સાથે સાથે જ્યારે સબ્જેક્ટ ક્લાસમાં બી પૂરો થશે ત્યારે તમારો સબ્જેક્ટ એ તૈયાર થયેલો હશે, તો આપનું કોન્ફિડન્સ બી બિલ્ડઅપ થઈ જશે. તો આ રીતે ડ્યુઅલ મોડ ઉપર જે આપણી ટેસ્ટ છે ને સર, એ એક મેં કહી શકીએ છીએ કે એક યુએસપી છે, જેના કારણે જે છોકરાઓ છે છોકરાઓ એક ટાઈમ બાઉન્ડ પીરિયડમાં જે તૈયારી છે તૈયારીને કરી શકે છે. બીજો એક સવાલ વિદ્યાર્થી મિત્રોના મનમાં હોય છે કે સર એમના જ્યારે કોઈ અધિકારી તરીકેની તૈયારી શરૂ કરે છે
ત્યારે એક મોટિવેશન માટે હોય છે કે મારી સામે કોઈ એક અધિકારી આવીને ઊભો રહે અને જો મને માર્ગદર્શન આપે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ ઇનર સ્પાર્ક કરતું હોય છે, એક પ્રકારની પેલી ક્વિક કિક લાગતી હોય છે કે ભાઈ મારે પણ કંઈક કરવું. શું આપણી આ સમર્થ બેચની અંદર એવું કંઈક આયોજન તમે કરવામાં આવ્યું છે કે જેની અંદર અધિકારી આવે ને એમને સરસ મજાનું માર્ગદર્શન માટે માર્ગદર્શક લેક્ચર તરીકે અરેન્જમેન્ટ થાય છે? તો બેઝિકલી સર જેમ કે આપણે કીધું કે ભાઈ છોકરાઓને આવા અધિકારીઓના લેક્ચર જાણવા જરૂરી છે કે એનાથી મળવું જરૂરી છે, બિકોઝ એ એમને પોતાને અસેસ કરતો હોય કે ભાઈ કાલે હું ઉઠીને બી અહીંયા આવીશ, એને એક મોટિવેશન પ્રોવાઈડ કરતા હોય. તો એના માટે જો સર આપણે વિશેષતાઓમાં બી લખ્યું છે કે યુપીએસસી દ્વારા સિલેક્ટેડ જે અધિકારીઓ છે સાથે સાથે જીપીએસસી દ્વારા સિલેક્ટેડ જે અધિકારીઓ છે એના વિશેષ માર્ગદર્શન લેક્ચર્સ બી આપણે ગોઠવતા હોઈએ છીએ સર, જેના ક્યારેક બી આ મોરાલ ડાઉન ના થાય સ્ટુડન્ટનો. અને ઘણી વખત આ બધું છોકરાઓને કેવું લાગે છે કે આપણે આટલી બધી તૈયારી કરીએ છીએ પણ શું આ તૈયારીથી શું ખરેખર સફળતા મળી જાય છે? તો જ્યારે પ્રત્યક્ષ કોઈને જોઈ લે ને કે હા ભાઈ આ રીતે તૈયારી આને કરી છે અને એને સફળતા મળી છે, તો એનામાં એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે કે ના ભાઈ આ જ પાથ છે, આ પાથને જો હું ફોલો કરીશ તો મને સફળતા મળશે, આ સાહેબને મળી છે તો મને બી મળશે. તો એના કારણે કન્ટિન્યુટીમાં પ્રિપેરેશન કરી શકે છે, એક ફ્રેશ માઇન્ડસેટથી, એક પોઝિટિવ માઇન્ડસેટથી પ્રિપેરેશન કરી શકે છે. અને આપ તો જાણો છો સર, જેવું આપનું માઇન્ડસેટ હશે એવું જ રિઝલ્ટ આવશે. પોઝિટિવ માઇન્ડસેટ લઈને ચાલશો તો આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બાકી આપ નેગેટિવ માઇન્ડસેટની સાથે પોઝિટિવ રિઝલ્ટ મેળવવાની પ્રયાસ કરો તો એ તો બહુ અઘરી વસ્તુ થઈ જાય છે. હવે આ બેચમાં જોડાવા માંગતા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે ધ્યાન રાખજો, આપણા હેલ્પલાઇન નંબર છે વહેલા તે પહેલાના ધોરણે, કારણ કે અહીંયા ઓલરેડી બેચ આપણી ફૂલ થવાય છે. હવે જૂજ એડમિશન બાકી, આમ તો સાહેબ આ ખાલી અનાઉન્સમેન્ટ કર્યું એટલામાં આપણી બેચ ફૂલ થઈ ગઈ છે, પણ તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે વિનંતી આવતી હતી કે સર આમની અંદર શું હશે શું નહીં હોય, કેવા પ્રકારનું હશે, તો આ હેલ્પલાઇન નંબર છે, તમે એક વખત જે છે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પહેલાં તો નામ રજીસ્ટર કરાવી દેજો અને પછી ડિલે ન કરતા. પછી સાહેબ બેચ ફૂલ થઈ જાય પછી આવે છે કે સર મારે એડમિશન લેવું છે પણ બેસાડવાની જગ્યા જ ન હોય તો પછી ક્યાં બેસાડવી? રિસેન્ટલી ટેટની બેચમાં આપણે જોયું છે કે કેટલા બધા કોલ આવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપને કહેવા માંગીશ કે 16th મે થી આના ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે, ફર્સ્ટ ડે છે. બટ ડેમો લેક્ચરમાં એવું નથી કે ભાઈ આપણે ગાઈડન્સ આપીએ છીએ, ડેમો લેક્ચરથી જ ભણાવવાનું શરૂ કરીએ છીએ. તો પહેલા દિવસે જ ભણાવવાના ચાલુ કરીશું. 16 મે થી આપણા ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ જશે, જે આપ અટેન્ડ કરી શકો છો. હા, બટ ડેમો લેક્ચર એ જ અટેન્ડ કરી શકશે જે રજિસ્ટ્રેશન કરાવશે, રાઈટ? તો આ નંબર પર કોલ કરીને આપ આપણું નામ નોંધાવી દો, ડેમો લેક્ચર આપ અટેન્ડ કરો. એમાં જે આ વિશેષતા આપણે લખી છે, રાઈટ, એને વધારે આપણે એલોબોરેટ કરવાની જરૂર જ નથી. કેમ કે જ્યારે તમે અહીંયા બેચમાં આવશો, જોશો, રાઈટ, જે તમારા વિદ્યાર્થી મિત્રો, અમારા જે બીજા વિદ્યાર્થી મિત્રો બીજી બેચમાં ભણી રહ્યા છે એમના જોડે વાતચીત કરશો ત્યારે ઓટોમેટિક આપને ખ્યાલ આવી જશે કે આ લોકોનો વર્ક એથિક્સ શું છે અને કેવી રીતે આ લોકો શું કરે છે, જે સ્ટડી છે સ્ટડી કરાવે છે અને જે તૈયારી છે તૈયારી કરાવે છે. હંમેશા ડરતે ડરતે રહેને સે અચ્છા હૈ એક બાર ખતરે કા સામના કિયા જાય. સર આ શું કહેવા માંગે છે? સર બેઝિકલી વિદ્યાર્થીઓને કહેવા માંગશો આના? જો સર આપણા ગુજરાતમાં એક મિથ છે જે તોડવા માટે તમે બી પ્રયત્નશીલ છો, હું બી પ્રયત્નશીલ છું કે ભાઈ આ ક્લાસ 3નો ક્રાઉડ છે, આ ક્લાસ 1-2નો ક્રાઉડ છે. ક્લાસ 3ના ક્રાઉડમાં આટલું ડીપ ના હોય. ક્લાસ 1-2ના ક્રાઉડ જે કહેવાય ને કન્ટેન્ટ છે એ જ કન્ટેન્ટમાં ડીપનેસ હોય. તો એ જે બાઉન્ડ્રી લાઈન છે સર, હું ચલો મારો મંતવ્ય તો જે બી છે, આપનું મંતવ્ય કહો સર. એટલે મિથ એટલા માટે તૂટ્યું છે સર કે ઘણા વિદ્યાર્થી મિત્રો જે જીપીએસસીમાં એક પ્રી માઇન્ડસેટ સેટ કરી દીધું છે સર કે ક્લાસ 3માં આવું જ પૂછાય, જીપીએસસીમાં આવું જ પૂછાય, અને લાસ્ટ પેપર તમે જોઈ લો કે ડીવાયએસઓના અને જીપીએસસીના, તો એ માઇન્ડસેટ તૂટ્યા બધાના કે ભાઈ એઝ અ જીપીએસસી અધિકારી તરીકે ભલે પેપર ઈઝી હોય કે ટફ હોય, તમારે તો તૈયારી રાખવી પડે, ફેક્ટ્સ બી તૈયાર રાખવા પડે, કોન્સેપ્ટ બી તૈયાર રાખવા પડે. પડે. એ જ રીતે જુનિયર ક્લાર્ક અને તલાટીનું જે પેપર રહ્યું સાહેબ ક્લાસ 3ની વાત કરીએ તો એની અંદર પણ મિથ તૂટ્યા કે બસ ના આ જ પ્રકારના ફેક્ચ્યુઅલ નથી હોતું કે લોજિકલી નો આવે, ખાલી ફેક્ચ્યુઅલ આવે. તો એક પહેલામાં હતું કે જીપીએસસીમાં માત્ર લોજિકલ આવે તો ત્યાં ફેક્ચ્યુઅલ કરી દીધું અને અહીંયા ફેક્ચ્યુઅલ આવું છે તો લોજિકલ કરી દીધું. એટલે કહેવાનો અર્થ છે કે જો બદલાતી પદ્ધતિ હોય, બદલાતી રણનીતિ હોય, સ્પર્ધા બહુ મોટી હોય તો એના માટે આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડતું હોય છે. અને આ જો પરિસ્થિતિ માટે તૈયાર રહેવું હોય તો આપ જે છે આવું ને આવું છે. જેમ કે ક્લાસ 3 વાળા છે ને સર, આપણે ઘણી વખત એમને કહીએ કે ભાઈ મોટિવેટ કરતા હોઈએ કે ભાઈ આપ ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરી શકો છો, તો એ બહુ બીવે એમ કે ના ના સર ક્લાસ 1-2માં તો ડીપમાં હોય છે, ઘણા બધા કોન્સેપ્ટ હોય છે, મને નહીં આવડે. પણ હવે જો તમને ક્લાસ 3માં એ બધું તૈયાર કરવું જ, તો જો ક્લાસ 3માં આટલું બધું તૈયાર કરવું જ છે તો એના કરતાં બેટર છે કે ક્લાસ 1-2ની તૈયારી કરીએ. હવે તો આવું થઈ ગયું ને સર, ક્લાસ 1-2 આપ તૈયાર કરો તો અહીંયા ફેક્ચ્યુઅલ થઈ રહ્યું છે, તો ફેક્ચ્યુઅલ તો કરવું જ પડશે, સાથે સાથે કોન્સેપ્ચ્યુઅલ બી કરવું પડશે. તો ફેક્ચ્યુઅલ કોન્સેપ્ચ્યુઅલ બંને લેવલ ઉપર જો તમને તૈયારી છે તો ક્લાસ 3 બી આપનું એની અંદર આવરી સરળતાથી પાસ થઈ શકે. યસ સર, બિલકુલ સર. તો આ રીતે ક્લાસ 1-2ની એક્ઝામથી ડરવાનું નથી. આખી જિંદગી ક્યાં સુધી ડરશો? तो बार बार डरते रहने से अच्छा एक बार खतरे का सामना किया जाए, एक बार आप तैयारी करके देख लो, और जब आप तैयारी करोगे ना तब आपको पता चलेगा कि एक्चुअल क्या फील आती है अंदर से जब किसी सब्जेक्ट के सेंस को हम समझते हैं, है ना सर. जैसे इकोनॉमिक्स है वो सब आप खाली फैक्ट करने लगो तो आपको हमेशा क्या लगेगा कि वो बोरिंग सब्जेक्ट ही लगेगा. बट एक बार उसको हर डायमेंशन के साथ अपनी डेली लाइफ के साथ उसको अटैच करके जब आप पढ़ोगे ना सर, सही बोलता हूँ मैं कि सारे सब्जेक्ट में से उनको जो सबसे अच्छा सब्जेक्ट लगेगा ना सर वो इकोनॉमिक्स ही होगा.
ઘણી વખત એવું થતું હોય છે કે સર ઇકોનોમિક્સ તો બહુ ટફ છે, પણ કહેવાનો મતલબ છે જેમ જેમ તમે એની સાથે ભળવાનો પ્રયાસ કરો છો, એની સાથે ચાલવાનો પ્રયાસ કરો, સબ્જેક્ટને પોતાનો બનાવવાનો જ્યારે પ્રયાસ કરો છો તો એ સબ્જેક્ટ પણ તમને પોતાનો બનાવી લે છે જી સર. અને બંનેની એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સારી બની જતી હોય પછી એમ થતું હોય છે કે આ તો મારો फेवरेट यस सब्जेक्ट सर, है। और यही है ना कि बार बार डरने की जगह आप एक बार खतरे का सामना करोगे तो क्या होगा ज़्यादा से ज़्यादा, या तो सफलता मिल जाएगी और निष्फलता मिली तो वो अनुभव होगा, तो या तो अनुभव मिलेगा या तो सफलता मिलेगी, तो कोई सर इसमें क्या बोलते हैं कि ऐसा Loss विन विन नहीं है। सिचुएशन है, किसी भी तरह से लॉस तो है ही नहीं। तो हर एक विद्यार्थी को अपना तो पर्सनल रहेगा कि आप जो कम्पिटिटिव एग्जाम की तैयारी कर रहे हो, રાઈટ, જો તમે આવો છો સ્પર્ધાત્મક પરીક્ષાના દોરમાં તો આપ ટ્રાય કરો કે આપ એક મોટી એક્ઝામની તૈયારી કરો, કેમ કે મોટી એક્ઝામના પેરીફેરીમાં શું આવી જાય છે, આવા નાના નાના જે એક્ઝામ છે ને તમારા ઓટોમેટિકલી કવર થઈ જાય છે. હવે ક્લાસ 1 2 ની સાથે સાથે ક્લાસ 3 નું બી લેવલ એવું છે ને સર, આપણે વર્ષ તો કાઢી જ લે છે એ લોકો, તો એક વર્ષ જો તૈયારી કરવી છે તો બેટર તૈયારી કરો, તો બેઝિકલી શું થાય આપણા માટે વધારે જે સ્કોપ છે ને ઊભા થઈ જાય. હવે જરૂર છે જ્યારે પણ કોઈ પણ આ રીતે સફળતાની તૈયારી કરતા હોય વિદ્યાર્થી તો કોઈક ને કોઈક ઓનલાઈનનો વિદ્યાર્થી હોય તો પણ એની પાસે ક્યાંક ને ક્યાંક ગુરુ બનાવ્યા છે. ગુરુ હોય છે તો ઘણી વખતે એને પ્રત્યક્ષ ન જોયેલા હોય પણ પોતાના ગુરુ બનાવી લીધા હોય છે. એ જ રીતે અહીંયા સમર્થ બેચમાં આવે છે તો અહીંયા જે છે ગુરુ તરીકે અને ઘણા બધા बेसिकली जैसे बोलते हैं ना सर कि भाई एक गुरु को महान उसका शिष्य बनाता है, ऐसा स्लोगन बहुत चलता है कि भाई अर्जुन नहीं होता द्रोण को कोई नहीं जानता, राइट, एकलव्य नहीं होता तो भी द्रोण को कोई नहीं जानता, बट जैसे सर एक शिष्य गुरु को महान बनाता है वैसे ही एक गुरु एक सामान्य शिष्य को योद्धा बनाता है. अगर आपको योद्धा बनना है, जीपीएससी को कॉन्कर करना है, ये लड़ाई जीतनी है, तो आपको एक गुरु चाहिए ही होगा. विदाउट टीचर यू कांट फाइट द बैटल, राइट. आपको जो युद्ध लड़ना है तो आपके लिए क्या होना चाहिए, एक अच्छा टीचर होना चाहिए जो आपको गाइड करे, है ना. आप खुद ही सोच लो, लाइक चंद्रगुप्त मौर्य सर, तो चंद्रगुप्त मौर्य वॉरियर बने बिकॉज ऑफ चाणक्य सर, राइट. अदरवाइज तो एक नॉर्मल जिंदगी निकली जात. હવે અર્જુના છે તો અર્જુના ડ્યુ ટુ દ્રોણ, રાઈટ. તો આ વસ્તુ જ, તો જે રીતે કહેવાય ને કે ભાઈ એક ગુરુને મહાન એમનો શિષ્ય બનાવે છે, તો એ જ રીતે એક શિષ્યને જે યોદ્ધા છે ને એ ગુરુ જ બનાવે છે. તો સમય છે તમને તમારો ગુરુ શોધી લેવાનો, રાઈટ. જો તમે અમારા એકલવ્ય બનવા તૈયાર છો તો અમે બી તમારા દ્રોણ બનવા માટે સાહેબ તૈયાર જ છીએ, અને એકદમ કહેવાય ને કે આપણા દિલથી, રાઈટ, તમારા પાછળ મહેનત કરીશું કે ભાઈ જો તમે એક આશા લઈને આવો છો, રાઈટ, તમારા હાર્ડ અર્ન મની છે જે માતા પિતાના સર કેવી રીતે આજના જમાનામાં પૈસા આવે છે સર, આપ બી જાણો છો, હું બી જાણું છું જીવનમાં સર, બોલતું બોલતું ગળું ઘસાઈ જાય છે તો જઈને આપણે આપણું બ્રેડ એન્ડ બટર અર્ન કરી શકીએ છીએ. તો આટલા હાર્ડ અર્ન મની હોય છે એ વેલ્યુને સર અમે સમજીએ છીએ કે ભાઈ એ મનીની વેલ્યુ શું છે, તો ઓલવેઝ આપણે ટ્રાય કરીએ છીએ સર કે વેલ્યુ ફોર મની અમને પ્રોવાઈડ થાય, અને આ જ રીતે આ બેચમાં વેલ્યુ ફોર મની અમને પ્રોવાઈડ થાય, જે આપની આશાઓ છે ને આપની આશાઓ પરિપૂર્ણ થાય એ રીતે બધું ને બધું જે અમે અમારા તરફથી કરી શકીએ છીએ, રાઈટ, એ અમે કરીશું. છેલ્લી ઘડી સુધી તમારા સાથે ઊભું રહીશું. બસ ખાલી આપને એક જ કરવાનો છે કે જે રીતે અર્જુન દ્રોણની બધી વાતો માને, જે રીતે એકલવ્ય દ્રોણની વાત માને, ચંદ્રગુપ્ત ચાણક્યની વાતો માને, હે ને, આપને અમારી વાતોને માનવું પડશે. અદરવાઇઝ આપણી સ્ટ્રેટેજી છે સર, આપણે જે કહી રહ્યા છે એમાં તમે બિલીવ નથી કરી રહ્યા, એ વસ્તુઓ કરી નથી રહ્યા, તો બટ ઓબ્વિયસ છે આપને સફળતા નહીં મળી શકશે, હે ને. જો કોઈ તમને વ્યક્તિ કહી રહ્યો છે તો પોતાના પાસ્ટ એક્સપિરિયન્સથી કહી રહ્યો છે, રાઈટ. તો આપ એના ઉપર શું કરો, આંખો મીચીને વિશ્વાસ કરો અને ચાલો. પછી આપને સફળતા ના મળે ધેન વી આર રિસ્પોન્સિબલ. અદરવાઇઝ અમે જે કહી રહ્યા છે તમે કરી જ નહીં રહ્યા, પોતાના રીતથી જઈ રહ્યા છો અને પછી નિષ્ફળતા મળે છે તો અમને દોષારોપણ કરો છો, તો એ ક્યાંક વ્યાજબી નથી, રાઈટ. આપ અમને ફોલો કરો, એ ફોલો કર્યા પછી જો આપને શું મળે છે, નેગેટિવ રિઝલ્ટ મળે છે, તો ક્યાંક ને ક્યાંક અમારી જવાબદારી ઠરતી હોય છે. તો અમે ટ્રાય કરીશું કે ક્યારેક બી અમે શું ના કરીએ, એ જ રીતે જવાબદાર ના ઠરીએ કે તમારા નિષ્ફળતામાં અમારું યોગદાન છે, અને હંમેશા ટ્રાય કરીએ છીએ કે આપની સફળતામાં અમારું યોગદાન હોય અને આપ સફળ થઈને અહીંયાથી જાઓ. એના માટે આપણે આ જે સમર્થ બેચ છે એનું સ્લોગન રાખ્યું છે, સામર્થ્ય તો સફળતા, હે ને, કે એટલો સામર્થ્ય ભરી દો છોકરામાં કે એને સફળતા મળે અને મળે જ. પેલું કહેવાય છે ને સર કે જ્યારે એક વિદ્યાર્થી સફળ થાય છે ને તો સૌથી વધારે આનંદ જે છે એના ગુરુને આવતો હોય છે સર, અને ગર્વ જે છે એના ગુરુથી વધારે વિશેષ કોઈને નથી આવતો. તો ભાઈ વેબ સંકુલના જે છે સમર્થ વિદ્યાર્થીઓ બનવા માટે ફરીથી રિમાઇન્ડર તમને આપી દઉં છું કે 16 મેથી આપણી જે છે આ બેચ શરૂ થઈ રહી છે, જેમાં ડેલી 4 કલાકના લેક્ચર્સ હશે, સવારે 8 થી 12ના સર. આની અંદર પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયને આપણે કેટર કરવાનો છે. અને આ બેચમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી સાંભળી લો, જૂજ સીટો બાકી છે એટલે પહેલાં રજિસ્ટ્રેશન કમ્પલસરી જરૂરી છે. રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. હેલ્પલાઇન નંબર જે છે ખાસ એક વખતથી લખી લેજો અને એડ્રેસ પણ ખાસ નોંધ કરી લેજો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન આવીને ભણવા ઈચ્છે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે કહેવાય કે એક પ્રકારની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે અહીંયા તમામ ફેકલ્ટી મિત્રો પોતાના પાસ્ટ એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓના સાથે શેર કરેલા
આવેલા પાસ આઉટ કેન્ડિડેટ સાથે ફેલ થયેલા વિદ્યાર્થીઓનો પણ અનુભવ સાહેબ એ બધાને લઈને એક સ્ટ્રેટેજી તમને આ બેચની અંદર પ્રોવાઈડ કરશે અને સામર્થ્ય તમારી અંદર ભરવાનો પ્રયાસ છે. એટલે કે તમને આ જ્ઞાનરૂપી જે સાગર અત્યારે છે એ સાગરમાંથી કઈ કઈ જરૂરી બાબતો છે એ જેને આપણે ગ્રહણ કરવી જોઈએ એને પચાવી શકીએ અને એટલી પચાવી લઈએ, એવી રીતે પાચન કરીએ કે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય ખરાબ ન થાય. અને સર બેસિકલી એક વસ્તુ એડ કરવા માંગીશ કે જેમ કે ઓફલાઈન બેચ છે, પણ આ ઓફલાઈન બેચમાં બી અમે જે ઓનલાઈન કોર્સ છે રાઈટ સર, એ ઓનલાઈન કોર્સ બી અમને આપવાનું છે, મટીરિયલ બી આખું આપવાનું છે. ઓનલાઈન કોર્સમાં જે આપણા રેકોર્ડેડ બધા લેક્ચર્સ છે સર, જે આપ મિશન જીપીએસસીના અમે મોકલીએ છીએ રાઈટ, એ એક વર્ષની વેલિડિટી માટે આપણે આપીશું, જેનાથી શું થાય કે કોઈ છોકરો છે સર ક્લાસમાં કોઈ લેક્ચર ઓફલાઈન ભણી રહ્યો છે, ઇન કેસ એને કોઈ ડાઉટ આમાં થાય, બુક્સ તો મળી જવાની, 10,000 ની બુકો મળી જવાની, 10,000 નો આપણો કોર્સ મળી જવાનો છે એમને, તો આ બેચની અંદર એ ફાયદો થવાનો, આખી ટેસ્ટ સિરીઝ મળી આખી જવાની નાખી ટેસ્ટ સિરીઝ. એટલે એમને ખાલી સર પોતાનું જે માઇન્ડ છે, માઇન્ડ અને પોતાની પેન લઈને અહીંયા આવવાનું છે, બાકી બધા યુટેન્સિલ્સ છે ને જે વેબ સંકુલ છે, વેબ સંકુલ આપને અહીંયાથી પ્રોવાઈડ કરશે. ઓકે સર. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે ભૂલ્યા વગર અચૂકપણે ફટાફટથી જે છે આ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી દેજો અને આવી જાઓ વેબ સંકુલના સમર્થ વિદ્યાર્થીઓ બનવા માટે. અને હું લાસ્ટમાં એડ કરવા ઈચ્છીશ કે જેટલા બી આપણા ક્લાસ 3ના વિદ્યાર્થીઓ છે, જો એમ બી તમારી જે એક્ઝામ છે રાઈટ, 1 વર્ષ 1.5 વર્ષ રિઝલ્ટ આપતા ખેંચી લે છે, તો મારા કહેવાથી ખાલી તમને એટલું કહીશ કે એક વખત આપ આવીને ડેમો લેક્ચર અટેન્ડ કરો રાઈટ. જ્યારે આપ ડેમો લેક્ચર અટેન્ડ કરશો ને, સબ્જેક્ટને ભણશો ને, ત્યારે આપને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ક્લાસ 3 કરતાં છે ને ક્લાસ 1 2ની પ્રિપરેશન છે ને ઇઝી છે અને બેટર છે રાઈટ. તો આપ ક્યારેક બી કહેવાય ને કે આમ ડરો નહીં, આપણે કીધું બી બાર ડરવા કરતાં બેટર છે એક વખત ખતરાનો સામનો કરી લો, એક વખત આપ તૈયારી કરીને જોઈ લો. આપને મજા ના આવે ને તો પછી અમને કહેજો કે સાહેબ મજા નહીં આવી, કે મને કોઈ બેનિફિટ નહીં થયો. આપણે એટલું બેનિફિટ થશે કે જે તમારો ક્લાસ 3નો ગોલ છે ને એ તો સક્સીડ કરી જ દેશે, એમાં તો હેલ્પ થશે જ, સાથે સાથે તમારા માટે એક નવો સ્કોપ ખુલી જશે. આપ ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર હે ને, મામલતદાર, આ બધા માટે વિચારવા લાગશો. આપનું જે સોશિયલ સ્ટેટસ છે ને એને વધારવા માટે વિચાર કરશો. અને ઓલવેઝ કહેવાય છે ને સર, નિશાન ચૂક માફ છે, નથી માફ નીચું નિશાન. તો હું તમને કેમ કહું કે ભાઈ તમે ક્લાસ 3નો ગોલ રાખો રાઈટ. નો ડાઉટ આપણે ક્લાસ 3ની એક્ઝામ આપવાની, બટ ગોલ ઊંચું રાખવાનું. તો તૈયારી આપ ઊંચી કરો, નીચેવાળો તો આપ શું કરી લેશો, સરભર કરી જ લેશો. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.